નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। શિક્ષકો દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। 40 જેટલા શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગ જેનું એક્ઝિબિશન યોજાયું। ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે એક્ઝિબિશન 2025નું આયોજન કરવામાં આવ્યું। ફેકલ્ટી ઓફ આર્ટને લગભગ 75 વર્ષ પૂર્ણ થયા છે અને તેની જ ઉજવણીના ભાગરૂપે 40 જેટલા શિક્ષકોની પેઇન્ટિંગ્સનું શિક્ષકો દ્વારા જ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના રાજમાતા શુભાંગીની દેવી રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દીપ પ્રાગટ્ય કરીને આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ પહોંચ્યા હતા। ગુજરાતીમાં આજે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રદર્શનનું આયોજન થયું છે। અહીંયા ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ મેમ્બર્સ તરફથી એમનું કામનું આયોજન થયું છે, એટલે મને જોવામાં ખાસ ઇન્ટરેસ્ટ થયું કે અત્યારે જે ટીચિંગ સ્ટાફમાં જે આર્ટિસ્ટ છે એમનું કામ કેવી રીતે છે એન્ડ સ્ટુડન્ટે પણ જોવા માટે, અમને પણ જોવા માટે કામ મૂક્યું છે, એટલે મને હનીને કામ જોઈને આનંદ થયું। હું એમને શુભેચ્છા આપું છું, કારણ આ એક ફેકલ્ટી છે જે અમારા વિશ્વવિદ્યાલયની એકદમ પ્રેસ્ટિજિયસ અને પ્રમુખ ફેકલ્ટી છે અને એનું સરસ સ્ટેન્ડર્ડ બની રહે એ અમારી ખાસ ઈચ્છા છે, મારી ઈચ્છા। અને આ ટીચર્સનું જે મહેનત છે આ જોઈને સ્ટુડન્ટ્સને પણ એમનેથી ઇન્સ્પિરેશન મળે એ મને નક્કી જ લાગે છે અને હું બધાને આજ સરસ કામ આપ્યું છે એક્ઝિબિશનમાં ખૂબ શુભેચ્છા આપું છું। મારું નામ અરવિંદ હરિકૃષ્ણ સુથાર છે। હું પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 21 વર્ષથી સેવા આપી રહ્યો છું ને આજના 20મી ફેબ્રુઆરીના દિવસે અહીં આગળ અમે જે હાલમાં પરમેનન્ટ અને ટેમ્પરરી જે ટીચર્સ કામ કરી રહ્યા છે, સેવા આપી રહ્યા છે, એમના ચિત્રોનું, સ્કલ્પચરનું અને એમની પ્રિન્ટ્સનું, મતલબ કે દરેક માધ્યમમાં જે અલગ અલગ વિભાગમાં જે શિક્ષકો કામ કરે છે તેમની કલાકૃતિઓનું અહીંયા પ્રદર્શનનું આયોજન કર્યું છે। હવે એક મહત્ત્વની અગત્યની વાત એ છે કે જ્યારે ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના આજે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને અહીંયા એક સારી પરંપરા કહી શકાય કે એક રીતિ એવી રીતના ચાલી રહી છે કે પહેલી બેચમાં રમેશ પંડ્યા સર હોય, જ્યોતિ ભટ્ટ સર હોય કે શેખ સર હોય, રતન પરિમૂળ સર હોય, કનેરિયા સર હોય કે દીપક કન્નાલ સર હોય, એ બધા જ અહીંયા પહેલાં વિદ્યાર્થી હતા અને પછી તેઓ શિક્ષક બન્યા। એ જ રીતના અમે પણ અહીંયા વિદ્યાર્થી હતા અને બધા જ શિક્ષકો અહીંયા આગળ જે છે અહીંયા વિદ્યાર્થી અને હવે તે શિક્ષક બન્યા છે। તો એક ઇન્ટરેસ્ટિંગ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે શિક્ષકો અહીંયા ચિત્રો બતાવી રહ્યા છે કે જે અહીંયા શીખ્યા છે અને પછી તેમના ચિત્રોનું આ 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ચિત્રો અહીંયા પેઇન્ટિંગ્સ, એમના સ્કલ્પચર્સ, પ્રિન્ટ્સ બતાવી રહ્યા છે। કેટલા પેઇન્ટિંગો બનાવવામાં અહીંયા અમારી પાસે લગભગ 40 શિક્ષકો અત્યારે કાર્યરત છે જે સેવા આપી રહ્યા છે ને તેમના વર્ક્સને અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે। મારું નામ અરવિંદ हरिकृष्ण सुथार અને હું पेंटिंग डिपार्टमेंट में असिस्टेंट प्रोफेसर हूँ। आज का जो शो है इसका टाइटल है शिफ्टिंग प्रैक्टिसेस 2025। हर साल हम लोग ये शो करते हैं। ये फैकल्टी ऑफ फाइन आर्ट्स के जो टीचर्स हैं जो इधर पढ़ाते हैं उनका जो अपना काम है उसका शो रहता है। और हमारा ये शो करने के पीछे मेन कारण ये है कि हमारा स्टूडेंट्स को भी थोड़ा बहुत पता चले कि उनके टीचर्स भी कैसे काम कर रहे हैं, क्योंकि फाइन आर्ट्स में हमेशा क्या होता है कि शिक्षण का जो प्रक्रिया है वो एक तरफा नहीं है, मतलब वो स्टूडेंट्स भी हमसे सीखते हैं, हम भी स्टूडेंट से सीखते हैं, तो उसका एक रिफ्लेक्शन ये शो में दिखता है। आज का ये शो हमारा ऑनरेबल चांसलर मैडम राजमाता शुभांगिनी राजे गायकवाड़ ओपनिंग किया है और ये जो शो है ये शो 22 तारीख तक चलेगा, सुबह 11 बजे से लेकर शाम को 7 बजे तक। मेरा परिचय है, मैं ये शो का कोऑर्डिनेटर हूँ। मेरा नाम है देवराज गोस्वामी, मैं ग्राफिक डिपार्टमेंट का प्रोफेसर हूँ।